અને હાલ માનવ સાગરના તાનલ્લા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન જે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં શહેરની જે મહિલાઓ છે અને પુરુષો આ હ્યુમન ચેન જે છે તે હ્યુમન ચેન બનાવીને આજરોજ જે વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અલગ અલગ પોલીસ વિભાગની જે ટીમો છે તેને બંદોબસ્તમાં રાખવામાં આવી છે અને ગોઠવવામાં આવી છે। હાલ જે આ માર્ગ છે પત્રકાર 4 રસ્તાથી લઈને રાજવી ટાવર સુધી જે છે ત્યાં વિરોધ કરવામાં આવશે। હ્યુમન ચેન બનાવીને અલગ અલગ પ્રકારના જે પ્લે કાર્ડ છે તે પ્લે કાર્ડને સાથે રાખીને આ મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ હાલ વિરોધ કરી રહ્યા છે। યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી અને વકફ કાયદાનો જે વિરોધ છે તે સમગ્ર દેશમાં થઈ રહ્યો છે અને તેની સાથે જે પ્રકારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તિહાદુલ મુસ્લિમીન સાથે સાથે વડોદરા શહેરના જે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। इंडिया रिजेक्ट्स वक़फ़ अमेंडमेंट एक्ट तथा वक़फ़ अल्लाह की संपत्ति है, वक़फ़ के संरक्षण मुसलमान है, वक़फ़ संशोधन बिल वापस लो, आई रिजेक्ट वक़फ़ अमेंडमेंट बिल जो अलग अलग प्रकारना जे प्लेकार्ड जे छे ते प्लेकार्डनी સાથે જે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ હાલ વિરોધ કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં આ હ્યુમન ચેન ની સાથે એટલે શાંતિપૂર્ણ રીતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। એટલે 4 વાગતા પહેલાં એટલે 3:30 વાગ્યાથી 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો। 4 થી 6 વાગ્યાનો જે સમય છે અને સાથે સાથે દેશના જે ભારતના જે તિરંગા છે તિરંગાને સાથે રાખીને આ જે વિરોધ છે તે વિરોધ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કરવામાં આવી રહ્યો છે। આ જે સ્થળ છે આ વિરોધનું સ્થળ નક્કી લખવામાં આવ્યું છે જાન બી કુરબાન લેકિન વકફ એવા અલગ અલગ પ્રકારના જે સ્લોગન છે સ્લોગન લખવામાં આવ્યા છે। વકફ સંશોધન બિલ પાછું લો, જાન બી કુરબાન લેકિન વકફ નહીં। અને સાથે સાથે તમામ વડોદરા શહેરના અલગ અલગ મસ્જિદોના જે ઇમામ સાહેબો છે અને સાથે સાથે મદરસાના જે બાળકો છે અને જે વકફ બિલનો અને જે યુસીસીનો જે વિરોધ જે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તિરંગાની સાથે ભારતીય જે ફ્લેગ છે ભારતનો જે ઝંડો છે તે ઝંડાની સાથે શાંતિપૂર્ણ માહોલની વચ્ચે આ જે વિરોધ છે જે નક્કી કરવામાં આવ્યું હતું તે પ્રકારનો આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। માંડવી 4 રસ્તાથી લઈને જે આપણે પાણીગેટ જે છે તે પાણીગેટ સુધીની પરવાનગી માંગવામાં આવી હતી પણ તે ઘણો અતિ સંવેદનશીલ વિસ્તાર હોય ત્યારે આ જે આયોજકો છે તેઓ દ્વારા મળેલ માહિતી અનુસાર જોઈન્ટ પોલીસ કમિશનર અને ત્યાંના જે ડીસીપી છે પન્ના મુમાયા મેડમ તેઓનું કહેવું હતું કે અહીંયા ખૂબ જ આ સંવેદનશીલ વિસ્તાર હોય એટલે આ વિસ્તારમાં જે આ વિરોધ કરવો યોગ્ય ન હોય। તાનલ્લા વિસ્તારમાં આ વિરોધ કરવા માટે નું તેઓ દ્વારા જણાવાયેલ હોય ત્યારે મોટી સંખ્યામાં સફેદ કપડાં, સફેદ જબ્બો એટલે કુર્તા પાયજામા અને ટોપીની સાથે અને મહિલાઓ જે છે મોટાભાગની જે મહિલાઓ છે તે બુરખામાં અને હિજાબમાં નજરે પડી રહી છે અને જે યુસીસીનો જે વિરોધ છે તે યુસીસીનો વિરોધ હાલ અહીંયા શાંતિપૂર્ણ રીતે જે નક્કી કરવામાં આવ્યું હતું તે અનુસાર કરવામાં આવી રહ્યો છે। સે नो टू वक़फ़ अमेंडमेंट एक्ट, वक़फ़ संशोधन बिल वापस लो, यूनिफॉर्म सिविल कोड संविधान विरुद्ध, यूनिफॉर्म सिविल कोड संविधान विरुद्ध, यूनिफॉर्म सिविल कोड इस्लाम और मुस्लिमों ओळख मिटावવાનું ષડયંત્ર, સે नो टू वक़फ़ अमेंडमेंट एक्ट જેવા શું કહેશો યુસીસી અને આ વકફ બિલને? સૌ પ્રથમ તો આજે માનવ સાંકળનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એ સરકારને બતાડવા માટે રાખવામાં આવ્યું છે કે આ જે વકફ એમેન્ડમેન્ટ બિલ છે અને જે યુસીસીનો કાયદો છે એ મુસ્લિમ ધર્મમાં અને અમારી શરિયતમાં હસ્તક્ષેપ કરે છે, દખલઅંદાજી કરે છે। એના વિરોધમાં આજે સંવૈધાનિક રીતે આ તમામ લોકો મુસ્લિમ સમાજના લોકો જોડાયા છે। આજે 4 થી 6 વાગ્યાનો પ્રોગ્રામ છે। અમને આશા છે એવી કે 4 થી 6 વાગ્યા સુધીમાં હજારો લોકો આ પ્રોગ્રામમાં જોડાવાના છે। જે રીતે સરકાર અવારનવાર તમામ કાયદાઓ ધર્મને લઈને બનાવી રહી છે, હવે સરકાર એવા કાયદાઓ બનાવે કે જેનાથી લોકોને રોજગાર મળે, લોકોને ખાવાનું મળે, લોકોને એજ્યુકેશન મળે। માત્ર
એક ધર્મના કાયદાઓ ઉપર બનાવીને તમે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને નાના મોટા કાયદાઓ બનાવીને દર વખતે જેવી રીતે વકફ કાયદામાં જોવામાં આવે તો વકફ એટલે અલ્લાહની મિલકત છે. અલ્લાહની મિલકતમાં એવું કીધું કે ભાઈ વકફ એમેન્ડમેન્ટ બિલમાં કે ભાઈ મુસ્લિમો સાથે નોન મુસ્લિમ પણ એડ કરવામાં આવશે. તો તમે જોયું હશે કે સુપ્રીમ કોર્ટે સરકારને કેવી રીતે ફટકાર લગાડી છે અને જે એમને એડ કરેલું છે લો એડ કરેલું એને સ્ટે આપેલું છે. એટલે તમે જોઈ શકો છો કે કેવા કેવા ઓપિનિયન આપીને જ્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ જે આ કાયદો લાવતા પહેલાં મુસ્લિમ સમાજનો ઓપિનિયન લેવામાં આવશે. જ્યારે વકફના ઓપિનિયન લેવામાં આવતા ત્યારે હજારો નહીં કરોડો લોકોએ ઓપિનિયન આપેલા કે વકફ કાયદો મુસ્લિમોને નથી જોઈતો, તેમ પણ આ સરકારે પોતાની મેજોરિટીની સીટોથી આ કાયદો પાસ કરાવેલો છે. એવી જ રીતે આ યુસીસીના કાયદા માટે પણ ઓપિનિયન લેવામાં આવે છે, પણ અમને 100% ખબર છે કે આ કાયદો પણ એ મેજોરિટીના જોરે પાસ કરી દેશે. પરંતુ અમે સુપ્રીમ કોર્ટના ભરોસે બેઠા છે. અમને એવી આશા છે, ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે કે સુપ્રીમ કોર્ટ મુસ્લિમોને ન્યાય આપશે. જે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓને સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે. સુપ્રીમ કોર્ટમાં કેસ હાલ ચાલી રહ્યો છે એવું કહેવું છે. એટલે આ જે વિરોધ જે કરવામાં આવી રહ્યો છે તે વિરોધ જોતા એટલે સુપ્રીમ કોર્ટનું પણ ધ્યાન દોરવાનો પ્રયત્ન તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમ માની શકાય. આ વિરોધના વંટોળ વચ્ચે સુપ્રીમ કોર્ટ જે છે વકફ સંશોધન બિલ પાછું લો, વકફ સંશોધન બિલ પાછું લો, અલગ અલગ જે પહેલાં આપણે મેં જણાવ્યું એ પ્રકારના અલગ અલગ પ્લેકાર્ડની સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયેલ છે અને સાથે સાથે જે પુરુષો છે તે પુરુષો પણ મોટી સંખ્યામાં હ્યુમન ચેનમાં જોડાયા છે. અને આજુબાજુ જોવા માટે પણ આ હ્યુમન ચેન જે બનાવવામાં આવી છે તેમાં તેને જોવા માટે પણ મોટી સંખ્યામાં જે લોકો છે એકત્ર થયા છે. જેપી રોડ પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે અને મોટી સંખ્યામાં જે મુસ્લિમ સમાજના લોકો છે ધીરે ધીરે હવે આવી રહ્યા છે વડોદરા શહેર જિલ્લામાંથી. જ્યાં જ્યાં સુધી લોકોને આ જે મેસેજ પહોંચ્યો છે, સંદેશો પહોંચ્યો છે આ હ્યુમન ચેનને લઈ, ત્યાંથી લોકો પધાર્યા છે. 4 હાલ જ વાગ્યા છે. 4 વાગ્યા પહેલાં સમયની સૂચકતા જાળવતા, સમયને મહત્વતા આપતા 4 વાગ્યા પહેલાં મોટી સંખ્યામાં આ મુસ્લિમ બિરાદરો, મુસ્લિમ સમાજના જે લોકો છે, વકીલો છે, સામાજિક કાર્યકરો છે, તે તમામ લોકો અહીંયા આ હ્યુમન ચેન જે બનાવવામાં આવી છે તેમાં જોડાયા છે. કદાચ આ તાજમહેલ હોય એવું લાગી રહ્યું છે અને #રિજેક્ટ વકફ બિલ પ્રકારના જે સૂત્ર છે તે સૂત્ર લખવામાં આવે છે. જામા મસ્જિદ છે અને હાલ જે એ જામા મસ્જિદ જે ફોટો પહેલાં બતાવ્યો એ જામા મસ્જિદની તસવીર છે અને એની આગળ રિજેક્ટ વકફ બિલનું જે સૂત્ર છે તે લખવામાં આવ્યું છે. એસીપી અશોક રાઠોડ સાહેબ, જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર, સાથે સાથે આજુબાજુના એટલે કે આ ઝોનમાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવતા હોય જે એસીપી 2 એસીપી અહીંયા હાલ ઉપસ્થિત છે. આજે તસવીરોમાં આપ જોઈ રહ્યા છો, એક મહિલા એસીપી અને એક પુરુષ એસીપી, એક અશોક રાઠવા જેઓ હાલ અહીંના એસીપી છે. અને અલગ અલગ પોલીસ સ્ટેશનના એટલે કે ઝોનમાં આવતા પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો જે છે તેઓ પણ અહીંયા જોડાયા છે. મોટી સંખ્યામાં માનવ સાંકળ રચીને આ વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વડોદરા શહેર મુસ્લિમ સમાજ જે છે તેના દ્વારા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જે આહવાન કરવામાં આવ્યું હતું તે આહવાનને ધ્યાને લેતા આ વિરોધ હાલ અહીંયા તાનલજાના મુખ્ય માર્ગ પર કરવામાં આવી રહ્યો છે. જે મહિલાઓ છે તે પણ મહિલાઓ જે છે તે મહિલાઓ પોતાની જે બાળકીઓ હોય, નાના નાના બાળકો જે છે તે બાળકોને પણ સાથે લઈને આ જે વિરોધ છે તે વિરોધ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થઈ રહ્યો છે. 4 ને 10 થઈ છે અને હજારોની સંખ્યામાં જે લોકો છે તે અહીંયા હવે ધીરે ધીરે પહોંચી રહ્યા છે તેમ માની શકાય. 10 મિનિટમાં જેટલો સમય જે નક્કી કરવામાં આવ્યો હતો તે સમય અનુસાર લોકો અહીંયા
જેપી રોડ પોલીસ, વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ, ડીસીબી સ્પેશિયલ બ્રાન્ચ, તમામે તમામ જે પોલીસ વિભાગની જે ટીમો છે તે ટીમો સક્રિય છે અને તે ટીમોને સાથે રાખીને આ જે વિરોધ છે તે વિરોધ હાલ प्रॉब्लम लगती हो दुख के लिए तो साइड कर तुमको लाइव करने दो खाली बोतल क्या दे देगी, थैली में डाल देगी, दूसरी बोतल लेके आएंगे। अलग अलग जे प्लेकार्ड्सની સાથે આ શાંતિપૂર્ણ જે વિરોધ છે તે વિરોધમાં લોકો જોડાયા છે। 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી આ વિરોધ હ્યુમન ચેન એટલે કે માનવ સાંકળ બનાવીને CAA અને NRCનો જ્યારે વિરોધ થતો હતો ત્યારે પણ અહીંયા આ જ રીતે માનવ સાંકળ બનાવીને વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। એ પ્રકારે આ જે વિસ્તાર છે તે શાંતિપૂર્ણ વિસ્તાર છે અને જે શાંતિપૂર્ણ વિસ્તાર હોય ત્યારે આજરોજ આજે અહીંયા હ્યુમન ચેન બનાવીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। વકફની જે સંપત્તિ છે, મુસ્લિમ સમાજમાં જે ડર એવો છે કે વકફની જે સંપત્તિ છે તે અલ્લાહની સંપત્તિ એટલે કે મસ્જિદની સંપત્તિ હોય એટલે તે સંપત્તિ પર હસ્તક્ષેપ કરવાનું આ સરકાર કામ કરી રહ્યો હોય તેવા આક્ષેપ છે। તેવા આક્ષેપોની સાથે આજે આ જે વિરોધ છે જે મહિલાઓ જોડાયેલ છે આ વિરોધમાં એટલે મહિલા પોલીસને પણ જે સુરક્ષા જે કવચ છે એટલે બુલેટ પ્રૂફ જેકેટ કહી શકાય અને સાથે સાથે માથામાં પહેરવાનું હેલ્મેટ જે છે તેની સાથે સુસજ્જ કરીને અહીંયા મહિલા પોલીસને અને મહિલા પોલીસને છે તૈનાત કરવામાં આવેલ છે। નાની નાની બાળકીઓ પણ આ જે પ્લે કાર્ડની સાથે મેં તમને પહેલાં જણાવ્યું એ પ્રકારે યુનિફોર્મ સિવિલ કોડ ઇસ્લામ અને મુસ્લિમોની ઓળખ મિટાવવાનું ષડયંત્ર જેવું જે લખાણવાળું જે પ્લે કાર્ડ છે તે પ્લે કાર્ડની સાથે નાની નાની જે બાળકીઓ છે તેઓ પણ અહીંયા આ વિરોધ પ્રદર્શનમાં જોડાય છે।
લઈ લીધી છે. બે એસીપી સાહેબ પણ આવ્યા છે, એટલે બે એસીપી સાહેબ પણ તૈનાત કરવામાં આવે છે. ઝોન 4 ના જે ટ્રાફિક